વડોદરા મુંબઈ નેશનલ હાઈવે દરજીપુરા બ્રિજ સામે વી ટ્રાન્સફર કંપનીના ગોડાઉનની બાજુમાં આવેલા ખુલ્લા પાર્કિંગ પ્લોટમાં બુટલેગરની માહિતી મળ્યા બાદ એક મહત્વપૂર્ણ રેડ ચલાવવામાં આવી હતી. અધિકૃત સત્તાવાળાઓને મળેલી ગોપન માહિતી અનુસાર જુબેર શફીક મેમણ નામના શખ્સ દ્વારા કન્ટેનર મારફતે દારૂની હેરફેર કરીને નાની ગાડીઓમાં કટિંગ કરવામાં આવી રહી હતી. આ માહિતીના આધારે એસએમસીની ટીમ વિશેષ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યારે ટીમ રેડ માટે પહોંચી ત્યારે બુટલેગરો દ્વારા પ્રતિકાર કરવામાં આવ્યો અને પથ્થરમારો શરૂ કરવામાં આવ્યો. આ પરિસ્થિતિમાં ટીમ દ્વારા સંરક્ષણ માટે કન્ટેનર ગાડીના ટાયર પર 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું. આ દરમિયાન કોઈને ઈજા થવા પામી નથી. ઘટના દરમિયાન કન્ટેનર ગાડી માટે મોટા માત્રામાં દારૂના જથ્થાની જાતે સ્થળ પર જ તપાસ કરવામાં આવી. ભૂતકાળમાં પણ આ જગ્યાએ બુટલેગર સંબંધિત પ્રવૃત્તિઓ થઈ હોવાની શંકા છે, જેના અનુસંધાનમાં વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે પ્લોટ અને કન્ટેનરને સીલ કરી દીધું છે. જુબેર શફીક મેમણ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ સાથે જ ગોડાઉનના માલિક અને પ્લોટના સંચાલકની ભૂમિકા પણ તપાસવામાં આવી રહી છે. પ્રશાસન દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ કોઈપણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિની માહિતી તાત્કાલિક સ્થાનિક પોલીસને આપે.